હેલો ફૂડીઝ, મધુર ટેસ્ટી રેસિપીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ખંભાતનું પ્રખ્યાત એવું હલવાસન. આ મીઠાઈ એટલી ટેસ્ટી સરસ લાગે છે અને આમાં એકદમ ફૂડ કલર પણ યુઝ નથી થતો, એકદમ નેચરલ કલર હોય છે. બસ એવી જ રીતે આપણે આજે મીઠાઈ બનાવવાના છીએ અને ઘરની જે આપણે ચમચી યુઝ કરતા હોઈએ છીએ ને, બસ એ જ માપથી આપણે સામગ્રી આજે બધી યુઝ કરવાના છીએ. તો 6 ચમચી જેવી અહીંયા ખાંડ લઈ લીધી છે અને 2 ચમચી ઘઉંનો કરકરો લોટ લીધો છે. 1 ચમચી જાયફળ અને એલચી છે એનો ભૂકો લઈ લીધો છે અને 2 ચમચી ગુંદર, જે આપણે પાકમાં એમાં યુઝ કરીએ છીએ એ જ ગુંદર, જે તમને કોઈ બી કરિયાણા સ્ટોરમાં મળી જશે. 2 ચમચી ગુંદર અને થોડા ડ્રાયફ્રૂટ, અને તેની સામે આપણે 1/2 લીટર જેવું ફૂલ ફેટ દૂધ લીધું છે. હવે આપણે મીઠાઈ બનાવવાનું ચાલુ કરીએ. તો એક પેનમાં 3 ચમચી જેટલું આપણે ઘી એડ કરવાનું છે અને ઘી પણ આમાં માત્ર 5-6 ચમચી જેટલું જ જોઈએ છે. અને 3 ચમચી ઘી ગરમ થઈ જાય પછી તેમાં આપણે જે ગુંદર હતો તેને તળી લેવાનો છે, શેકી લેવાનો છે થોડો. ગુંદર પણ ફૂલાઈને ડબલ થઈ ગયો છે અને સરસ મજાનો શેકાઈ ગયો છે. એને બહાર કાઢી લેશું અને આ જ પેનમાં આપણે ફરીથી 2 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. ટોટલ આમાં 5 ચમચી જેટલું ઘી આપણે યુઝ કર્યું છે અને ચમચીનું માપ એક જ સરખું છે. તો આપણે જે ઘઉંનો કરકરો લોટ લીધો હતો તેને 2 ચમચી ઘીથી બસ આ રીતે સતત હલાવીને શેકી લેવાનું છે. આમાં થોડું 1 ચમચી ઘી ફરીથી એડ કરશું, બટ થોડું આપણે એમનેમ ફેરવીને શેકવાનું છે લોટને, પછી આપણે ઘી એડ કરવાનું છે અને આને થોડો બ્રાઉન કલર આવે ત્યાં સુધી લોટને શેકી લેવાનો છે. બસ 5 મિનિટ જેવું થઈ ગયું છે, લોટ શેકાઈ ગયો છે અને ફરી આપણે 1 જ ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. ટોટલ 6 ચમચી જેટલું ઘી અમે યુઝ કર્યું છે. તો 6 ચમચીમાં આપણી મીઠાઈ બનીને રેડી થઈ જાય છે અને 2 ચમચી માત્ર ઘઉંનો લોટ. આ ખંભાતની પ્રખ્યાત એવી મીઠાઈ છે જેને હલવાસન કહેવામાં આવે છે, જે ટેસ્ટમાં બી ખૂબ સરસ લાગે છે. અને આ હલવાસન ઘણા મને કમેન્ટ કરતા હોય છે કે ગોળમાં બની શકે છે કે નહીં, પણ આ જે મીઠાઈ છે એ ગોળમાં નથી બની શકતી, કારણ કે આપણે જે ખાંડ હોય છે ને એને કેરેમલાઇઝ કરવાનું હોય છે, એના લીધે ગોળમાં નથી બરાબર બનતી. તો અહીંયા લોટ પણ આપણો શેકાઈ ગયો છે અને કલર આવી ગયો છે. તો આ સ્ટેજ પર આપણે ગેસ થોડો ધીમો કરી દઈશું અને મીડિયમ ગેસ પર જ આ લોટને આપણે શેકવાનો રહેશે. તો લોટ શેકાઈ જાય ને પછી આપણે જે દૂધ છે ને ફૂલ ફેટ વાળું, જો આમાં ક્રીમ પણ મેં એડ રાખી છે, તો ક્રીમ એટલે કે મલાઈ જે છે ને એ દૂધમાં મલાઈ એ પણ કાઢી લેવાની નથી, મલાઈ હોતું જ આપણે દૂધને એડ કરવાનું છે આમાં. હવે આનો ઉભરો આવે ને ત્યાં સુધી એને ગરમ થવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે થોડું થોડું આપણે હલાવતા રહેશું. આ મીઠાઈને તમે રક્ષાબંધન પર અથવા તો કોઈ બી વાર તહેવારોમાં મીઠાઈ બનાવી શકો છો. ટેસ્ટી બી ખૂબ લાગે છે અને ખંભાતનું પ્રખ્યાત છે. જો કોઈને ખબર હોય તો આ ખંભાતનું પ્રખ્યાત છે અને આને હલવાસન કહેવાય છે ને, તો મને કમેન્ટમાં જણાવજો. અને તમે કઈ સિટીમાંથી આ રેસીપી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે દૂધમાં એક ઉભરો આવી જાય ને પછી આપણે જે ગુંદર શેકીને રાખ્યું હતું ને એ આપણે દૂધમાં એડ કરી દેવાનું છે. અને ગુંદર જો તમને અત્યારે ગાંઠા દેખાતા હશે, પણ આ ગુંદર જેમ જેમ દૂધ ઉકળશે ને એમ એમ આખું ગુંદર છે એ મેલ્ટ થઈ જવાનું છે, ઓગળી જવાનું છે. તો બસ આપણે થોડી થોડી વારે મીડિયમ ગેસ ઉપર આને સતત હલાવતા રહેવાનું છે, જેથી નીચે બેસી પણ ન જાય અને ગુંદર થોડો ઓગળી જાય. બસ 5-10 મિનિટ તમે જોશો ને એટલે ગુંદર આપણું થોડું ઘણું ઓગળી ગયું હોય છે. અને આ સ્ટેજ પર આપણે 1 ચમચી જેટલું દહીં એડ કરવાનું છે, જે આ ખાટું દહીં છે. તમે મોરું પણ દહીં એડ કરી શકો છો. એનાથી આપણી જે આ મીઠાઈ છે ને એકદમ કણીદાર બનશે, દૂધ ફાટી જશે અને કણી કણી પડશે પનીર ટાઈપ. એટલે દૂધની પછી આમાં દહીં એડ કરવું જરૂરી છે. હવે ખાંડને આપણે કેરેમલાઇઝ કરવાની છે, તો ખાંડ લઈ આપણે બિલકુલ પણ આ ખાંડમાં પાણી નથી એડ કરવાનું, એ ખાસ યાદ રાખજો. પાણી વગર જ આપણે કેરેમલાઇઝ કરવાની છે ખાંડને. આમાં કેરેમલાઇઝ જ્યારે કરીએ ને ત્યારે પાણી બિલકુલ એડ નથી થતું.
બસ હવે આ ખાંડ મેલ્ટ થાય ને ઓગળી જાય ને ત્યાં સુધી આપણે મીડિયમ ગેસ પર આને સતત હલાવતા રહેવાનું છે. અને આ ખાંડ બહુ બ્રાઉન ન કરતા, નહીં તો થોડો કડસો એવો સ્વાદ આવશે મીઠાઈમાં. બસ આ સરસ મજાની મેલ્ટ થઈ ગઈ છે. પછી આપણે આ જે કડાઈમાં દૂધ ને બધું એડ કર્યું હતું ને, બસ એમાં આ કેરેમલાઇઝ કરેલી ખાંડ એડ કરી દેવાની છે. અને જો છાંટા ન ઉડે ને એનું ખાસ ધ્યાન રાખજો. અને આજની આ જો મીઠાઈની રેસીપી તમને ગમી હોય તો તમે તમારા મિત્રો સાથે, ફેમિલી સાથે જરૂરથી શેર કરજો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ કેરેમલાઇઝ કરેલી ખાંડ તમે એડ કરશો ને ત્યારે એના પણ ગાંઠા થઈ જાય છે અને એ પણ સરસ મેલ્ટ થઈ જ જશે. એટલે એનું પણ ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. બસ આ પણ મેલ્ટ થઈ જશે અને ગુંદર બંને મેલ્ટ થઈ જાય છે આમાં. બસ આને સતત હલાવીને આપણે પેંડાનું આમ ટેક્સચર આમ જાડું થઈ જાય ને ત્યાં સુધી એને હલાવીને આપણે એકદમ જાડું કરી લેવાનું છે. આ મીઠાઈમાં જે પ્રોસેસમાં વધારે વાર લાગે છે ને એ આ જ પ્રોસેસ છે. એને ઘાટું કરવું વધારે પડતું ગેસમાં અને હલાવીને એકદમ પેંડા જેવું થવા દેવાનું છે. બસ તો આપણે આ સ્ટેજ પર આપણે મીઠાઈમાં જે ફ્લેવર માટે એલચી અને જાયફળ રાખ્યું હતું ને એ એડ કરી દઈશું. અને ડ્રાયફ્રૂટ આમાં આ સ્ટેજ પર એડ કરવાથી ડ્રાયફ્રૂટ એકદમ મસ્ત ઘીમાં શેકાઈ જાય છે. એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. એટલે છેલ્લે ડ્રાયફ્રૂટ એડ કરો એના કરતાંથી અત્યારે ડ્રાયફ્રૂટ એડ કરવો સરસ રહેશે. અને 10-15 મિનિટમાં જ આ ઘાટું એવું થઈ જાય છે આ રીતનું. હજી આપણે થોડું આને ઘાટું કરવાનું છે. આમ આપણે પેંડા વડે ને આ થોડુંક ઠરે એટલે થોડુંક વધારે થીક પણ થાય છે. હવે આ પેન પણ છોડવા લાગ્યું છે. પેન કિનારી આ રીતે છોડવા લાગે ને એટલે આપણું આ રેડી થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરીને અને ઠંડુ થવા દેશું. અને હું તો કહું છું એક આટો તમે વધારે લઈ જાઓ, કારણ કે જે મેં આ રીતનું જે ટેક્સચર તમે જોઈ શકો છો આ રીતનું રાખ્યું હતું, પણ ઠંડુ થતાં પણ થોડું ઓછું જ જામ્યું હતું. એટલે એક આટો વધારે લ્યો તો સારું રહેશે. એટલે પેંડા આપણા એકદમ સરસ મજાના થીક બને. બસ હવે આપણે આ ઠરી ગયા છે ને પેંડાના શેપમાં વાળી લેવાના છે. અને આ મીઠાઈને 24 કલાક પછી જ સર્વ કરવામાં આવે છે, કારણ કે એને થોડું ઠંડુ થવા દેવાનું છે જેથી કરીને એ થોડું થીક થઈ જાય. અને એની પર આપણે ડ્રાયફ્રૂટથી ગાર્નિશિંગ કરી લઈશું. તો રેડી છે ખંભાતની પ્રખ્યાત એવું હલવાસન. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી રહો, હેલ્ધી રહો. જય હિન્દ, જય સ્વામિનારાયણ.